હાલો આજ આપણે આવ્યા છીએ ભાણિયા ગામમાં કનુભાઈ તબલસિંહ છે પીપળવાથી અને બાપુ છે દાઢિયાળીથી ભાણિયાથી રઘુ બાપુ છે અને ભાઈ છે બાલુભાઈ જાદરા બાલુભાઈ ભાણિયા ખાંભાથી છે મિત્ર બધા ધીરુભાઈ છે કેશુભાઈ અને આ ભાણિયા ગામના ભાઈ બધા બેઠા છીએ આપણે અને ભાઈ આજ ભાણિયા ગામમાં આપણે આવ્યા છીએ ભાઈ અક્ષયભાઈ ધીરુભાઈના ભાઈ બેઠા છે આયા ભાઈ શનિભાઈ છે ગામના પણ છે અને જોઈ ગામના પણ બેઠા છે હવે આપણે કાંઈ બીજું કાંઈ નથી નીકળી ગયા છે ગામની બહાર અને પહોંચી ગયા છે ગીધડી ગામની પાદરમાં આ ભાઈ આપણે ખાંભાથી ઊભા છે એક મિત્ર આવે છે જે એની વાઈટે આપણે પણ ઊભા રહ્યા છીએ તડકો બહુ હતો એટલે બહુ મોટું પણ ન દેખાય એવો તડકો હતો એટલે બાંધી રાખવું પડે ભાઈ આપણે એની હારે છે એટલે વાઈટેથી ખાલી જોયા કરો તમે તડકો બહુ લાગે એટલે મોટા આડું કરવું પડ્યું એટલે ભાઈ આવે છે અજયભાઈ આવે છે જોઈ લો અજયભાઈ આપણે અજયભાઈ ખાંભાથી છે મળવા હતું અહીંયા પણ જંગલ વિસ્તારમાં આવી ગયા છે અને પણ હવે આવી ગયા આપણે પીપળવા કવા ઉપર અને કવાનું કામ કરવાનું ચાલુ કરી દીધું છે ભાઈ ઉતાસે આવ્યા કવો છે અને મોટો ક્ષત્રિય છે તડકાનો હવે જુઓ આગળ તમને બતાવવું અમારે જયંતિભાઈ આવશે સીધા આગળ હાલ્યા આવે છે એટલે અમારે જુઓ કવો છે કવાની તડકાનું ડોકાવાય એમ નથી આપણે આવી ગયા છીએ હવે કંપી આગળ અને સુરાબાબુ પણ જેમ મારવા મળ્યા છે હા જોઈ આગળ તમને બતાવું સુરાબાબુ જેમ તમારે છે હા તડકાની જેમ તમારે હો અને અમારે જયંતિલાલ આગળ જો આવું છે ને ભાઈનો સોહેલ ખાન ભૂકા જોઈએ જયંતિ બાપુ આગળ હાલ્યા આવે છે બતાવું દાળાડા છે એટલે દેખાય નહીં